નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડેમીમાં હું યશ જરીવાલા રસાયણ વિજ્ઞાનનો શિક્ષક તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપનો 12 સાયન્સનો ચેપ્ટર 2નો કન્ટિન્યુડ 12મો લેક્ચર, જેની અંદર આપણે રાઉલ્ટના નિયમ પર આધારિત સ્વાધ્યાય અને લખાણ સંબંધિત દાખલાનો અભ્યાસ કરીશું. જય હિન્દ, જય ભારત. કે વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે જે રીતે રાઉલ્ટના નિયમ પર આધારિત દાખલા જોયા હતા, આજે આપણે રાઉલ્ટના નિયમ પર જ આધારિત થોડા બીજા વિશિષ્ટ પ્રકારના દાખલા જોઈશું, જે આપણી ટેક્સ્ટબુકની અંદર આપવામાં આવ્યા છે. ઓકે, આપણી પાસે અગાઉનો એક દાખલો છે, સ્વાધ્યાય 2.15, જેની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે 2% અબાષ્પશીલ દ્રાવ્ય. હવે અહીંયા આપણી પાસે જે અબાષ્પશીલ દ્રાવ્ય છે એ ઘન સ્વરૂપનો પદાર્થ છે. ઓકે, તો 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ એના સામાન્ય ઉત્કલન બિંદુએ. આ શબ્દ ખૂબ જ અગત્યનો છે, કારણ કે આપણને અહીંયા P10 આપવામાં આવ્યું નથી, પણ P10 એટલે સામાન્ય ઉત્કલન બિંદુ, બરાબર. તો સામાન્ય દબાણ કયું થશે? સામાન્ય તાપમાન તમને આપ્યું છે, તો સામાન્ય દબાણ તમારું થશે 1 વાતાવરણ, 1 એટમોસ્ફિયર. પણ 1 એટમોસ્ફિયરે બારની કિંમત છે 1.013 બાર. સમજાય છે? એ આપણું P10 બનશે. અને એમાંથી તૈયાર બનતા દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ છે 1.004 બાર. જો આટલું દબાણ ઉત્પન્ન કરતું હોય તો દ્રાવ્ય પદાર્થનું આપણે શું શોધવાનું છે? મોલર દળ. ઓકે, તો સૌથી પહેલાં આપણી પાસે જે બેઝિકલી માહિતી છે કે આ 2%માં કઈ ટકાવારી સાંદ્રતા આપી છે. જો આપણી પાસે પ્રવાહી દ્રાવ્ય પદાર્થ હોતે તો આપણે કદથી ટકાવારીનો ઉપયોગ કરતે, પણ અહીં આપણે જે સાંદ્રતાનો ઉપયોગ કરીશું એ છે %W/W. ઓકે, તો સૌથી પહેલાં આપણે ત્યાંથી જ ઉલ્લેખ કરીએ કે અહીં 2% અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનું જલીય દ્રાવણ એટલે કે 100 ગ્રામ દ્રાવણમાં 2 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલ છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જો તમે આટલી વ્યાખ્યા અનુસાર પદ છૂટું કરી નાખ્યું તો સમજી લેજો કે તમારા માટે દાખલો 90% પૂર્ણ થઈ જશે. 10% ફક્ત આપણે ગણતરી જ લખીશું. ચલો, આ તમારી પાસે દ્રાવ્ય પદાર્થનું દળ છે ને, તો therefore W2 બોલો 2 ગ્રામ મળશે. ચલો, હવે આપણે લઈએ W1. હવે આ તો તમને દ્રાવણનું દળ આપ્યું છે ને મિત્રો, તો 100માંથી આપણે 2 બાદ કરી લઈએ દ્રાવ્યનું દળ, તો એ તમને કેટલા ગ્રામ મળશે? બોલો 98 ગ્રામ મળશે. હવે આપણી પાસે અહીંયા જલીય દ્રાવણ છે, તો જલીય દ્રાવણ હોવાથી દ્રાવકનું આણવીય દળ તો આપણને ખબર જ છે, 18 ગ્રામ પર મોલ. ઓકે, ચલો, P10 સામાન્ય ઉત્કલન બિંદુએ છે ને, તો P10 એટલે 1 એટમોસ્ફિયર થાય, અને 1 એટમોસ્ફિયર એ બારની કિંમત છે 1.013 બાર. ઓકે, ચલો, P1ની કિંમત તમને રકમમાં આપી દીધી છે. તમે P1ને P સોલ્યુશન પણ કહી શકો, એટલે આપણે PS પણ લખી શકીએ. એ તમને કિંમત આપી છે 1.004 બાર. ચલો, આટલી માહિતી તમને ખબર પડી ગઈ. હવે આપણે આઈડેન્ટિફાઈ શું કરવાનું છે? M2. તો M2 આપણે ઝડપથી શોધી શકીએ. ઓકે, તો ચલો આપણે અહીંયા નિયમ કયો લગાવીશું? હવે રાઉલ્ટના નિયમ પરથી. ઓકે, તો રાઉલ્ટના નિયમનું સૂત્ર શું છે, જે આપણે ઓલરેડી થિયરીમાં જોઈ ચૂક્યા છે? P10 - P1 / P10 is equal to
W2 ઇન્ટુ M1 ડિવાઈડ બાય M2 ઇન્ટુ W1. હવે આપણે અહીંયા શોધવાનું શું છે? મોલર દળ શોધવાનું છે ને, તો આપણે M2ને કરતાં બનાવી દઈએ. ચાલો M2ને કરતાં બનાવશો એટલે આ આમ જશે અને આ પદ છેદમાં આવશે ક્રોસ ગુણાકારમાં. તો બોલો ઉલટ સુલટ થઈ જશે. તો P10 ડિવાઈડ બાય P10 માઇનસ શું થશે? P1 થશે ઇન્ટુ W2 ડિવાઈડ બાય M2 ઇન્ટુ શું થશે? W2 M2 તો આપણે ઓલરેડી કરતાં બનાવ્યું છે, માત્ર છેદમાં W1 રહેશે અને અહીંયા શું આવશે? M1. માય મિસ્ટેક. ફરીથી બોલું છું પદ P10 ડિવાઈડ બાય P10 માઇનસ P1 ઇન્ટુ W2 ઇન્ટુ M1 ડિવાઈડ બાય W1 બિકોઝ અહીંયા આપણે M2ને કરતાં બનાવ્યો છે. તો બોલો M2ની કિંમત આપણે હવે આઈડેન્ટિફાઈ કરી શકીએ. ચલો આપણી પાસે P10 કેટલું છે? 1.013. તો 1.013 બાર, ઓકે, છેદમાં 1.013 માઇનસ 1.004 બાર. બોલો 12 યુનિટ એક કોમન નીકળી જશે, બાદ બાકી છે એટલે. બોલો W2 કેટલું છે? 2 ગ્રામ. M1 કેટલું છે? 18 ગ્રામ પર મોલ છેદમાં W1 કેટલું છે? 98 ગ્રામ. બોલો ગ્રામ ગ્રામ યુનિટ કેન્સલ થઈ જશે, 12 યુનિટ કેન્સલ થઈ જશે. સો ધેરફોર M2 ઇઝ ઇક્વલ ટુ 1.013 અને આ જે આપણી પાસે બાદ બાકી આવશે એ 0.009 આવશે. બરાબર. ચલો ઇન્ટુ 2 ઇન્ટુ 18 ડિવાઈડ બાય 98 એકમ તમને ગ્રામ પર મોલ મળશે. સમજાય છે ને મિત્રો? અગાઉ જે દાખલો ગણી ગયા છે એ જ પ્રમાણેની છે. તો આ તમારી અહીંયા કેલ્ક્યુલેશન આવશે, એમાં આણ્વીય દળ મળશે 41.35 ગ્રામ પર મોલ. ઓકે, ચલો ફટાફટ તમે ફરીથી સમજવું તો સમજી લો અથવા સ્ક્રીનશોટ પાડી દો. આગળનો દાખલો છે સ્વાધ્યાય 2.16. આ દાખલો એકદમ સરળ છે, જે આપણે ગઈકાલે ગણી ગયા સેમ એ જ પ્રમાણેનો છે. ઓકે, જેમાં તમને એવું કહ્યું છે હેપ્ટેન અને ઓક્ટેન. બરાબર. આ બંને આલ્કેન છે જેની અંદર કાર્બનની સંખ્યા 4થી વધારે છે, જે લિક્વિડ સ્ટેટમાં હશે, અને બંને એક જ કુટુંબના સભ્યો છે. હવે એક જ કુટુંબના સભ્યો હોય એટલે મેં તમને કીધું છે કે તેઓ આદર્શ દ્રાવણ બનાવે છે. જો અહીંયા લખી દીધું છે. બરાબર. બંને લિક્વિડ સ્ટેટમાં હોય એટલે રાઉલ્ટના નિયમનો તમારે બીજા કિસ્સાનો વિચાર કરવાનો અને એનું સૂત્ર તમારે એપ્લાય કરવાનું બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે. તો અહીંયા ડેફિનેટલી તમારે શોધવાનું શું હશે? મિશ્ર દ્રાવણનું બાષ્પ દબાણ. પણ એના માટે તમને શુદ્ધ સ્થિતિના બાષ્પ દબાણ આપી દીધા છે. હેપ્ટેનનું આપી દીધું છે 105.2 કિલો પાસ્કલ અને ઓક્ટેનનું આપી દીધું છે 46.8 કિલો પાસ્કલ. તમારે અહીંયા કોઈને બાર કે વાતાવરણમાં ફેરવવાની જરૂર નથી. જરૂર પડશે બેમાંથી કોઈ પણ એક ઘટકના મોલ અંશની. તો મોલ અંશ શોધવા માટે તમને મોલ જોઈશે, મોલ શોધવા માટે દળ જોઈશે. હેપ્ટેનનું દળ આપી દીધું છે 26 ગ્રામ અને ઓક્ટેનનું દળ આપી દીધું છે 35 ગ્રામ. ઓકે, તો આ રીતે મિશ્ર થતા દ્રાવણનું તમારે કુલ બાષ્પ દબાણ P ટોટલ આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો કેવી રીતે કરી શકીએ? તો સૌથી પહેલાં આપેલી માહિતી બધી જ લખી દઈએ. હેપ્ટેન જેનું શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ છે 105.2 કિલો પાસ્કલ, જેને તમે મેન્શન કરી શકો છો, સંજ્ઞા આપી શકો છો P10. ઓકે, ચલો ત્યાર પછી ઓક્ટેન છે. ઓક્ટેનનું આણ્વીય સૂત્ર C8H18 છે, એટલે એનું બાષ્પ દબાણ P0C8H18 થશે. તો P20 તમે આને લખી શકો, એ છે 46.8 કિલો પાસ્કલ. ઓકે, ચલો W1 એટલે હેપ્ટેનનું દળ આપ્યું છે 26 ગ્રામ, એનું આણ્વીય દળ થશે 100 ગ્રામ પર મોલ, એટલે એના માટે આપણે 1 ગુણાંક લઈ લીધો છે. ઓક્ટેનનું દળ છે W2 ઇઝ ઇક્વલ ટુ 35 ગ્રામ અને તમને એનું આણ્વીય દળ આપી દીધું શોધી શકાય 114 ગ્રામ પર મોલ. તમે આ બે આણ્વીય સૂત્ર ઉપરથી જ શોધી શકો. ઓકે, ચલો હવે આપણે N1 શોધી લઈએ.
N1 ઇઝ ઇક્વલ ટુ W1 છેદમાં M1, બંનેની કિંમત આપણી પાસે છે. અહીંયા ગ્રામ ગ્રામ કેન્સલ થશે એટલે ગુણોત્તર આવશે 0.26 મોલ. ઓકે, ચલો એ જ પ્રમાણે આપણે આઈડેન્ટિફાઈ કરી લઈએ N2. તો N2 કેવી રીતે શોધી શકાય? W2 છેદમાં M2 થશે, 35 ગ્રામ છેદમાં 114 ગ્રામ પર મોલ. ગ્રામ ગ્રામ શું થશે? કેન્સલ આઉટ થશે એટલે N2 મળશે તમને 0.31 મોલ. ઓકે, ચલો તમારી પાસે N1 અને N2 બંને મળી ગયા છે. તો પહેલાં આપણે શોધી લઈએ X1. X1 ઇઝ ઇક્વલ ટુ N1 ડિવાઇડ બાય N1 પ્લસ N2, 0.26 મોલ ડિવાઇડ બાય 0.26 પ્લસ 0.31 મોલ. બરાબર, મોલ મોલ કેન્સલ આઉટ થશે. 0.26 છેદમાં 0.57 એટલે X1 તમને મળશે 0.4561. X2 શોધવા માટે આ કિંમતને તમે એકમાંથી બાદ કરી લો, કારણ કે બંને ઘટકોના મોલ અંશનો કુલ સરવાળો કેટલો થશે? 1. તો X2 આવશે 0.5439. ઓકે, હવે જે મેઇન વસ્તુ છે કે મિશ્ર થતા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ P ટોટલ શોધવાનું છે. P ટોટલ શોધવા માટે પહેલાં એ નક્કી કરી લો કે આ બેમાંથી કોનું બાષ્પ દબાણ વધારે છે. તો આનું બાષ્પ દબાણ વધારે છે. તો અહીંયા જો તમે તફાવત P10 માઇનસ P2 લખો તો જેમાંથી શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ બાદ કરો છો ગુણાકારમાં એના જ મોલ અંશ લખવાના. એટલે સરવાળાની અંદર જેનું ઓછું બાષ્પ દબાણ હશે તે આવશે, જે ઓલરેડી મેં તમને ગઈકાલના દાખલામાં સમજાવી દીધું છે. ન સમજ પડે તો રાઉટના નિયમના બીજા કિસ્સાની થિયરી જુઓ. 2 ગુણાંકને B સાથે સરખાવો, 1 ગુણાંકને A સાથે સરખાવો એટલે તમને સંપૂર્ણ સમીકરણ સમજાઈ જશે. ઓકે, તો આપણે અહીંયા યુઝ કરીશું P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P20 પ્લસ P10 માઇનસ P20 ઇન્ટુ શું લખાશે? X1. બધી જ કિંમત આપણી પાસે છે. તો ધેરફોર P ટોટલ ઇઝ ઇક્વલ ટુ 46.8 પ્લસ 105.2 માઇનસ 46.8 ઇન્ટુ 0.4561. ઓકે, જે અહીંયા ઓલરેડી આપણે શોધી નાખ્યું છે. ઓકે, આ બેની બાદબાકી આવશે 58.4, આ બેનો ગુણાકાર આવશે 26.63, એને 46.8ની સાથે પ્લસ કરો એટલે તમને P ટોટલ મળશે 73.43 કિલો પાસ્કલ. ઓકે, આનો ફટાફટ તમે સ્ક્રીનશોટ પાડી લો અથવા વિડીયો જોઈ લો ફરીથી. આપણી પાસે છે સ્વાધ્યાય 2.17નો દાખલો. 2.17નો દાખલો થોડોક વિશિષ્ટ છે, પણ એ જો તમે વ્યાખ્યા ઉપરથી માહિતી મેળવી લેશો તો તમને સમજાઈ જશે. તમને અહીંયા એવું કહ્યું છે કે પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ જેટલું આપી દીધું છે. હવે જ્યારે એની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરો છો તો દ્રાવણની મોલાલિટી 1 મોલલ મળે છે. તો આપણે દ્રાવણ માટેનું બાષ્પ દબાણ P1 આપણે શોધવાનું છે. તમે એને P1 કહી શકો અથવા P સોલ્યુશન પણ કહી શકો. ઓકે, તો સૌથી પહેલાં આપણી પાસે આ 1 મોલલ જે જલીય દ્રાવણ છે એને વ્યાખ્યા અનુસાર પહેલાં આપણે છૂટું કરી દઈએ. તો અહીં 1 મોલલ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનું જલીય દ્રાવણ એટલે કે 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ એટલે ગ્રામમાં દળ કેટલું આવશે? 1000 ગ્રામ. દ્રાવક, કારણ કે અહીંયા મોલાલિટી છે ને, તો દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલ છે. ચલો વ્યાખ્યા અનુસાર આ પદ પહેલાં છૂટું થઈ ગયું. તો અહીં તમને દ્રાવ્યના તો મોલ આપી જ દીધા છે. દ્રાવ્ય માટે આપણે ગુણાંક કયો ઉપયોગ કરીએ છીએ? 2. ઓકે, સો ધેરફોર N2 ઇઝ ઇક્વલ ટુ 1 મોલ. ક્લિયર થઈ ગયું. હવે આપણે શોધવાનું છે N1. N1 એટલે શોધવાનું છે કારણ કે આપણે દ્રાવ્યના મોલ અંશ શોધવાના છે X2. ઓકે, તો ચલો ધેરફોર N1. હવે આપણે શું શોધી લઈએ? N1 શોધી લઈએ. તો N1 ઇઝ ઇક્વલ ટુ W1 છેદમાં બોલો M1 થશે. W1 તમને અહીંયા આપી દીધું છે વ્યાખ્યા પરથી 1000 ગ્રામ છેદમાં 18 ગ્રામ પર
મોલ એનું આણવીય દળ થશે. એટલે ટોટલ તમને મોલ કેટલા મળશે દ્રાવકના? 55.55 મોલ. બોલો આટલી માહિતી સમજાઈ ગઈ. ચલો અહીંયા તમને બીજી માહિતી આપી છે P10. તો બોલો P10 તમને કેટલું આપ્યું છે? 12.3 કિલો પાસ્કલ. ઓકે, આ તમને આપી દીધું P10. હવે જુઓ અહીંયા આપણને પરિસ્થિતિ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થની આપી છે. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ એટલે ઘન પદાર્થ થાય, અને ઘન પદાર્થ જ્યારે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થયો હશે ત્યારે આપણે રાઉટના નિયમનો કયો કિસ્સો? પહેલા કિસ્સાનો સૂત્ર ઉપયોગ કરી શકીએ. ચલો હવે પહેલાં આપણે આઈડેન્ટિફાઈ કરી લઈએ x2. તો x2 ઇઝ ઇક્વલ ટુ n2 ડિવાઈડ બાય n1 પ્લસ n2 બનશે કે નહીં? સમજાય છે ને મિત્રો? ઓકે, ચલો n2ની કિંમત આપણી પાસે છે, બોલો 1 મોલ આપી દીધી છે, છેદમાં 1 પ્લસ 55.55 મોલ. બોલો મોલ મોલ કેન્સલ થશે, તો ધેરફોર તમને x2ની કિંમત કેટલી મળશે? 0.0177. ઓકે, આ તમને મળી ગઈ x2ની કિંમત. ચલો હવે આપણે સીધું એપ્લાય કરીએ રાઉલ્ટનું સૂત્ર. તો હવે રાઉલ્ટના નિયમ પરથી ઓકે સીધું સૂત્ર એપ્લાય કરો. P10 માઇનસ P1 ડિવાઈડ બાય P10 થશે ઇઝ ઇક્વલ ટુ, બોલો સીધું શું લખી શકાય? x2. આપણે એકચ્યુઅલી લખતા શું હતા? n2ના છેદમાં n1 પ્લસ n2. એ તો ઓલરેડી આપણે આઈડેન્ટિફાઈ કરી લીધું છે, જેને આપણે કઈ સંજ્ઞા આપી દીધી છે? x2. તો બોલો x2 થઈ જશે. આપણે નિયમ પરથી સૂત્ર બનાવી દીધું. ઓકે, ચલો હવે P10 આપણે અહીંયા ગુણી દઈએ. તો P10 માઇનસ P1 ડિવાઈડ બાય P10 ઇન્ટુ શું બનશે? x2. ઓકે, હવે આપણે મૂલ્યો મૂકી દઈએ. ધેરફોર P10ની કિંમત કેટલી છે? 12.3. P1 આપણે શોધવાનું છે. 12.3 ગુણ્યા 0.0177. ઓકે, તો 12.3 માઇનસ P1. ઓકે, આ બેનો જે ગુણાકાર આવશે એ આવશે 0.2177. આને આમ લઈ જઈએ અને આમ લાવી દઈએ. સો 12.3 માઇનસ 0.2177 ઇઝ ઇક્વલ ટુ શું થશે? P1. સો ધેરફોર P1 ઇઝ ઇક્વલ ટુ 12.08 કિલો પાસ્કલ. ઓકે, તો આ થઈ ગયું તમારી પાસે જલીય દ્રાવણનું બાષ્પ દબાણ. હવે ધ્યાન રાખો, દ્રાવણનું જે પણ બાષ્પ દબાણ આવે બરાબર એ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં થોડુંક જ ઓછું થાય. એનો મતલબ કે દશાંશ ચિહ્નની આગળનો આંકડાની સંખ્યા સમાન રહે, ફક્ત પોઈન્ટ પછીના જે ડિજિટ હશે એ જ બદલાશે. એટલે અનિશ્ચિતતા દશાંશ ચિહ્ન પાછળ જ આવશે. દશાંશ ચિહ્નની આગળ જે આંકડો હશે, જે સંખ્યાનો આંકડો એ કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, ખૂબ સરળ દાખલો છે. ફક્ત તમારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે? વલમોલલ જલીય દ્રાવણની વ્યાખ્યા અનુસાર દ્રાવ્યની મોલ સંખ્યાની માહિતી. સમજાઈ ગયું? ઓકે, જોઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો એક વિશિષ્ટ પ્રકારનો દાખલો જોઈએ. સ્વાધ્યાય 2.18. આપણી પાસે એક અબાષ્પશીલ ઘનદ્રાવ્ય પદાર્થ છે જેનું મોલર દળ આપણે આપી દેવામાં આવ્યું છે, જેને આપણે M2 કહીશું, 40 ગ્રામ પર મોલ. આ દ્રાવ્ય પદાર્થનું આપણે દળ W2 શોધવાનું છે. હવે ઓક્ટેન અહીંયા આપણી પાસે દ્રાવક છે, તો જેનું દળ છે W1 114 ગ્રામ. આપણે અગાઉના દાખલામાં ઓક્ટેનનું આણવીય દળ જોયું, એ પણ 114 ગ્રામ પર મોલ થશે. જો ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે. આપણને આવું કહ્યું છે. એનો મતલબ કે જ્યારે 100% બાષ્પ દબાણ હશે, જે આપણે લઈશું P10, એમાંથી 80% જેટલું ઘટે છે, એટલે દ્રાવણનું જ ઘટે, તો એ આપણે લઈશું P1, અને બંનેનો તફાવત જે આવશે એ કેટલું આવશે?
20 આવશે. ઓકે, અહીંયા કોઈ એકમ આપ્યો નથી એટલે એ એકમ તમે તમારા પ્રમાણે લઈ શકો છો. બારમાં લઈ શકો છો કે વાતાવરણમાં લઈ શકો છો, પણ અહીંયા આપણે એકમ નહીં લઈશું કારણ કે આપણે અહીંયા એકમ કોઈ આપ્યો નથી. ઓકે, તો ચલો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી બધી લઈ લઈએ. અહીં M2 આવશે 40 ગ્રામ પર મોલ. ઓકે, W1 છે 114 ગ્રામ બીકોઝ ઓક્ટેન છે. ઓકે, ચલો એ જ પ્રમાણે અહીંયા M1 કેટલું આવશે 114 ગ્રામ પર મોલ આવશે કે નહીં. ઓકે, ચલો અહીંયા આપણી પાસે P10 એટલે 100% બાષ્પ દબાણ હતું. ઓકે, એમાંથી ઘટીને P1 કેટલું બની ગયું છે 80. તો બોલો P10 માઇનસ P1 એટલે 100 માઇનસ 80 એટલે તફાવત કેટલો આવશે 20. બરાબર. ચલો હવે આપણી પાસે શોધવાની માહિતી જે છે એ કઈ છે W2. ઓકે, ચલો રાઉટના નિયમનો પહેલો કિસ્સો ઉપયોગ થશે કારણ કે આપણી પાસે દ્રાવ્ય પદાર્થ કઈ અવસ્થામાં છે ઘન અવસ્થામાં. તો હવે રાઉટના નિયમ પરથી ઓકે, તો રાઉટના નિયમ પરથી શું છે P10 માઇનસ P1 ડિવાઈડ બાય P10 ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ M1 ડિવાઈડ બાય M2 ઇન્ટુ W1. સમજાય છે ને. હવે આપણે કરતા કોને બનાવવાનો છે W2 ને. ચાલો મિત્રો કરતા બનાવી દઈએ W2 ને. ઓકે, તો આ સંપૂર્ણ પદ અહીંયા ગુણાશે તો P10 માઇનસ P1 ડિવાઈડ બાય P10 ઇન્ટુ આ પદ અહીંયા લઈ લઈએ M2 ઇન્ટુ W1 અને છેદની અંદર શું આવશે બોલો M1 આવશે. ઓકે, P10 કેટલું છે 100 માઇનસ 80 ડિવાઈડ બાય 100. ઓકે, ચલો M2 કેટલું આવશે 40, W1 કેટલું આવશે 114. ઓકે, અને M1 કેટલું આવશે 114 ગ્રામ પર મોલ. તમે અહીંયા લખી શકો છો આ 40 આપણી પાસે એકમ. ચલો એકમ પહેલાં અહીંયા લખી દઈએ તો ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ ગ્રામ છેદમાં ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ બંને તો કેન્સલ આઉટ થઈ ગયા. ઓકે, આ આવશે 20/100 ઇન્ટુ 40. બરાબર, આને આપણે ઉડાડી દઈએ એટલે અહીંયા આપણી પાસે બોલો ગયું તો કેટલું આવશે W2 8 ગ્રામ આવશે. કેટલો જવાબ આવશે મિત્રો 8 ગ્રામ. સમજાઈ ગયું. તો આ તમારી પાસે છે સ્વાધ્યાય 2.18નો દાખલો. 2 માર્ક્સનો દાખલો છે. બરાબર, આ વસ્તુ કદાચ તમને MCQની અંદર પણ પૂછી શકે, પણ ધ્યાન એટલું રાખવાનું કે આ ટકાવારી તમને 80%ની જગ્યાએ ગમે એ ટકાવારી તમને આપી શકે, પણ ડોન્ટ બી ગભરીફાઈડ. ઓકે, દાખલો વ્યવસ્થિત જોઈ લો, સ્ક્રીનશોટ પાડી દો અને નોટબુકમાં લખી નાખવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે ઇનટેક્સ્ટ ક્વેશ્ચન 2.9. ઇનટેક્સ્ટ ક્વેશ્ચન એટલે તમને ખબર છે લખાણ સંબંધિત પ્રશ્નો જે છે એ લખાણ સંબંધિત પ્રશ્નોનો 2.9નો દાખલો. સમજો, આ દાખલો એકદમ સરળ છે, આપણે ભણી ગયા, બસ એ સૂત્રોને અહીંયા એપ્લાય કરવાનો છે. તમને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ, એનો મતલબ P10 તમને આપી દીધું છે કેટલું 23.8 મીમી ઓફ Hg. હવે જ્યારે આ પાણીની અંદર 50 ગ્રામ યુરિયા, બરાબર, યુરિયાનું સૂત્ર આપી દીધું છે NH2CONH2, જે 850 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે. ઓકે, માં શબ્દ પાણી સાથે લાગ્યો છે, એનો મતલબ કે એ દ્રાવક છે. ઓકે, તો આના પરથી ખબર પડે છે આ W2 થશે અને આ W1 થશે. યુરિયા છે એટલે M2 તો તમને ખબર જ છે 60 ગ્રામ પર મોલ, જે બધી માહિતી મેં પહેલાં લખી જ દીધી છે. પાણીનો આણવીય દળ તો બરાબર જગને પણ ખબર છે, જનતાને ખબર છે, તમને ખબર છે, બરાબર 18 ગ્રામ પર મોલ. તો આ દ્રાવણ માટે અહીંયા થોડીક મિસ્ટેક છે. આપણે અહીંયા શોધવાનું છે યુરિયાના દ્રાવણનું બાષ્પ દબાણ, બરાબર, અને બીજું આપણે શોધવાનો છે તેનો સાપેક્ષ ઘટાડો.
સાપેક્ષ ઘટાડો એટલે મેં થિયરીમાં જ સમજાવ્યું છે, P10 માઇનસ P1 છેદમાં P10 આખો ગુણોત્તરને કહેવામાં આવે સાપેક્ષ ઘટાડો. તો પહેલાં તમને આ દાખલાની અંદર જે માહિતી આપી છે, ઓકે, એ માહિતી પહેલાં આપણે લખી દઈએ. તો P10 તમને આપી દીધું છે 23.8 મીમી ઓફ Hg, W2 આપી દીધું છે 50 ગ્રામ, W1 આપી દીધું છે 850 ગ્રામ, M1 એટલે પાણી છે એટલે એનું આણ્વીય દળ મળશે 18 ગ્રામ પર મોલ, અને યુરિયાનું આણ્વીય દળ આપણને ખબર છે 60 ગ્રામ પર મોલ. ઓકે, યુરિયા ઘન પદાર્થ છે એટલે આપણે આ સૂત્રને એપ્લાય કરીશું. રાઉલ્ટના નિયમનો પહેલો કિસ્સો. તો રાઉલ્ટના નિયમ પરથી બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો P10 માઇનસ P1 ડિવાઇડ બાય P10 ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ M1 ડિવાઇડ બાય M2 ઇન્ટુ W1. આ ગુણોત્તરની અંદર બધી જ કિંમત મૂકી દો. ઓકે, W2 50 ગ્રામ, M1 18 ગ્રામ પર મોલ છેદમાં M2 60 ગ્રામ પર મોલ અને W1 આવશે 850 ગ્રામ. આ સંપૂર્ણ ગુણોત્તરની કિંમત તમને મળશે 0.017. એનો મતલબ આ જે તમને કિંમત મળી એ બાષ્પ દબાણમાં થતો કેવો ઘટાડો? સાપેક્ષ ઘટાડો મળશે. હવે આ જ ઘટાડાના મૂલ્ય ઉપરથી આપણે જો P10ની કિંમત મૂકી દઈએ તો સરળતાથી આપણે કોની કિંમત શોધી શકીએ? યુરિયાના દ્રાવણના બાષ્પ દબાણ P1ની કિંમત શોધી શકીએ. ઓકે, તો ચાલો હવે આ ગુણોત્તર ઉપરથી આપણે P10ની કિંમત મૂકીશું જે 23.8 મીમી ઓફ Hg છે. ઓકે, બધી મૂલ્ય મૂકી દો. પહેલાં P10ને આની સાથે ક્રોસ ગુણાકાર કરી દો. ઓકે, ક્રોસ ગુણાકાર કરી દીધો પછી P10ની કિંમત મૂકી દો એટલે મળશે 23.8 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર આવશે 0.4046. ઓકે, આને ડાબી તરફ લાવીએ, આને જમણી તરફ લઈ જઈએ એટલે કરતાં આપણે કોને બનાવીશું? P1ને. સો P1 ઇઝ ઇક્વલ ટુ 23.8 માઇનસ 0.4046 એટલે P1ની કિંમત તમને મળશે 23.39 મીમી ઓફ Hg. સમજાઈ ગયું? તો આ દાખલામાં ફક્ત ભૂલ હતી અહીંયા જે તમારે સુધારવાની છે. ઓકે, સ્ક્રીનશોટ પાડી શકો છો અને દાખલો વ્યવસ્થિત નોટબુકમાં ગણી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હજી આપણે આગળ દાખલો જોઈએ જે અગાઉ આવી ગયેલો છે એ જ પ્રમાણેનો દાખલો છે. સ્વાધ્યાય 2.34. સ્વાધ્યાય 2.34માં એવું કહ્યું છે કે 293 કેલ્વિન તાપમાને પાણી એ આ દ્રાવક છે, તમને ખબર છે. તો એનું બાષ્પ દબાણ તમને આપી દીધું છે 17.535 મીમી Hg. ઓકે, એટલે P10 છે. આટલા જ તાપમાને જ્યારે 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ, તો એનો મતલબ આ W1 થશે અને આ શું થશે? W2. પાણીનું આણ્વીય દળ ખબર છે, ગ્લુકોઝનું પણ આપણને ખબર છે, થિયરીમાં જોઈ ચૂક્યા છે 180 ગ્રામ પર મોલ. બરાબર, ત્યારે આપણે દ્રાવણનું બાષ્પ દબાણ P1 શોધવાનું છે. જેટલી માહિતી દાખલામાં આપી છે એ બધી જ માહિતી મેં લખી દીધી છે. P10 17.535 મીમી Hg, W2 25 ગ્રામ, M2 180 ગ્રામ પર મોલ, W1 450 ગ્રામ, M1 18 ગ્રામ પર મોલ અને P1 આપણે શોધવાનું છે. તો રાઉલ્ટના નિયમ ઉપરથી હવે જુઓ, ગ્લુકોઝ ઘન પદાર્થ છે. ઓકે, જો પ્રવાહી પદાર્થ હોત કોઈ અહીંયા દ્રાવ્ય પદાર્થ તો પછી આપણે આ સૂત્ર ઉપયોગ કરી શકીએ નહીં, પણ અહીંયા આપણી પાસે ખબર છે ગ્લુકોઝ ઘન પદાર્થ છે એટલે આપણે રાઉલ્ટના નિયમની પહેલી થિયરીનો કેસ 1ની સૂત્ર માહિતી એપ્લાય કરી શકીએ. P10ને આની સાથે ક્રોસ ગુણાકારમાં ગુણી દો, મૂલ્ય મૂકી દો એટલે આ બધાનું જ તમને ટોટલ મૂલ્ય મળશે 0.09750. ઓકે, આ મૂલ્યને 17.535માંથી બાદ કરી દો એટલે P1 મળી જશે 17.4375 મીમી Hg. ઓકે, એકદમ સિમ્પલ દાખલો છે, જાતે પણ ગણી શકો છો. આગળનો દાખલો એકદમ સિમ્પલ છે પણ થોડી માહિતી તમને થોડી વિશિષ્ટ પ્રકારની આપી છે. તમને એવું કહ્યું છે કે 100 ગ્રામ પ્રવાહી A જેનું મોલર દળ આપણને આપી દેવામાં આવ્યું છે 140 ગ્રામ પર મોલ, જેને 1000 ગ્રામ પ્રવાહી B જો તેની અંદર દ્રાવ્ય કરવામાં આવે તો પ્રવાહી બીનું મોલર દળ આપી દીધું છે 180 ગ્રામ પર મોલ. ઓકે, તો પ્રવાહી એને પ્રવાહી બીમાં ઓગાળવામાં આવે છે, જ્યાં તમને શુદ્ધ પ્રવાહી બી P0Bની કિંમત આપી દીધી છે 500 ટોર. ક્લિયર? તો આપણે શુદ્ધ પ્રવાહી A એટલે P0Aની કિંમત શોધવાની છે.
હવે જ્યારે દ્રાવણનું બાષ્પ દબાણ કુલ બાષ્પ દબાણ પી ટોટલ 475 ટોર હોય તો ત્યારે આપણે દ્રાવણમાં એનું બાષ્પ દબાણ શોધવાનું છે. હવે ધ્યાન રાખજો, અહીં બે માહિતી શોધવાની છે. એક માહિતી P0A અને બીજી માહિતી શોધવાની છે PA. ઓકે, તો આનો દળ જથ્થો ઓછો છે, આનો દળ જથ્થો વધારે છે, એટલે આ દ્રાવ્ય થશે ને આ કેવો બનશે? દ્રાવક. તો આપણે સૌથી પહેલાં પ્રવાહી A માટેની વાત કરીએ. તો પ્રવાહી A માટે ઓકે, બંને આદર્શ દ્રાવણ બનાવે છે એટલે બંનેના મોલ અંશની તમને જરૂર પડશે. ઓકે, તો ચલો WA તમને કેટલું આપી દીધું છે? 100 ગ્રામ, બરાબર. અને એના માટે તમને MA કેટલું આપ્યું છે? 140 ગ્રામ પર મોલ. ક્લિયર? તો ચલો હવે આપણે આના ઉપરથી NA શોધી શકીએ ને મિત્રો. તો NA ઇઝ ઇક્વલ ટુ WA ના છેદમાં MA લખાશે. તો બોલો WA ની કિંમત કેટલી? 100 ગ્રામ છેદમાં તેનું આણવીય દળ કેટલું છે? 140 ગ્રામ પર મોલ. ગ્રામ ગ્રામ કેન્સલ થશે. તો ચલો હવે તમે મને કહો કે એના જે મોલ સંખ્યા છે તમને કેટલી મળશે? તો 0.7143 મોલ. મોલ ઇન્વર્સ ઉપર જશે એટલે એ તમને સીધું શું મળી જશે? બોલો આટલા મોલ મળી જશે. ચલો જેવી તમે પ્રવાહી A માટેની કન્સિડરિંગ માહિતી શોધી એવી જ સેમ માહિતી આપણે કોના માટે શોધી લઈએ? પ્રવાહી B માટે. હવે જુઓ, તમારી નોટબુકની અંદર જગ્યા હશે નહીં, તો આ રીતે બાજુમાં ન લખવું. ઓકે, તો પ્રવાહી B માટે WB એ તમને આપી દીધું છે 1000 ગ્રામ. બી પદાર્થનું તમને આણવીય દળ આપી દીધું છે 180 ગ્રામ પર મોલ. ક્લિયર થાય છે? તો હવે આના ઉપરથી એ જ પ્રમાણે આપણે NBની મોલ સંખ્યા શોધી શકીએ. તો WBના છેદમાં MB. ઓકે, તો WBની કિંમત કેટલી છે? 1000 ગ્રામ છેદમાં 180 ગ્રામ પર મોલ એનું આણવીય દળ. ગ્રામ ગ્રામ કેન્સલ થશે એટલે એ તમને મૂલ્ય આપશે 5.5555 મોલ. તો એ તમને શું મળશે? બીની મોલ સંખ્યા. ચલો હવે આ તમને બંને પદાર્થની તમને મોલ સંખ્યા મળી ગઈ. તો હવે આપણે બંને પદાર્થના શું શોધી લઈએ? મોલ અંશ. તો એના માટે આપણે સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ કરી લઈએ કુલ મોલ. કુલ મોલ એટલે આપણે NT કહી શકીએ. તો NA પ્લસ NB એટલે તમને NTની કિંમત આપશે. તો 0.7143 પ્લસ 5.5555. ઓકે, તો ટોટલ તમને સરવાળો મળશે. તમે કેલ્ક્યુલેટ કરો એટલે હું પણ કેલ્ક્યુલેટ કરું છું. એ તમને મળશે 6.2698. ઓકે, આ તમને શું મળી ગયા? ટોટલ કિંમત કોની? કુલ મોલની. બરાબર. ચલો હવે આપણે XA શોધીએ. તો XA ઇઝ ઇક્વલ ટુ NAના છેદમાં NT થશે. ઓકે, અહીંયા આપણે એકમ લખવાનું ભૂલી ગયા, મોલ. બરાબર. ચલો NAના મોલ કેટલા છે? 0.7143 મોલ છેદમાં કુલ મોલ કેટલા છે? 6.2698 મોલ. ઓકે, મોલ કેન્સલ થશે એટલે તમને હવે કિંમત મળશે XAની. ઓકે, તો XAની કિંમત કેલ્ક્યુલેટ કરો. એ તમને મળશે 0.1139. બોલો આ તમને કિંમત કોની મળી ગઈ? XAની. ચલો XAની કિંમત મળી ગઈ એટલે આપણે XBની કિંમત બોલો એકમાંથી બાદ કરી શકીએ XAની કિંમત. ઓકે, તો 1 માઇનસ XA, તો 1 માઇનસ 1139. ઓકે, તો XBની કિંમત તમને મળશે 0.8868. ઓકે, આ તમને કોની કિંમત મળી ગઈ? XBની. ચલો હવે આપણી પાસે
આદર્શ દ્રાવણ છે ને, તો આદર્શ દ્રાવણ માટે રાઉલ્ટના નિયમ મુજબ હવે આપણે સૂત્ર મારી લઈએ. તો હવે રાઉલ્ટના નિયમ મુજબ પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB. ચલો પીબીની, ચલો હવે આપણી પાસે પીબીની કિંમત નથી, તો પીબીની કિંમત આપણે પહેલાં શોધી લઈએ. તો હવે પીબી ઇઝ ઇક્વલ ટુ P0B ઇન્ટુ શું થશે, XB. ચલો P0Bની કિંમત આપણી પાસે છે શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ 500 ટોર છે, ઇન્ટુ આપણી પાસે XBની કિંમત હમણાં શોધી લીધી એટલે 0.8861. ઓકે, તો એ તમને પીબીની કિંમત કેટલી આવશે, તો 500 ગુણ્યા 0.8861. ચાલો કેલ્ક્યુલેટ કરો. એ તમને આપશે 443.05 ટોર. ઓકે, આ તમને કિંમત મળી ગઈ પીબીની કિંમત. ઓકે, ચલો પીબીની કિંમત મળી જાય પછી આ પીબીની કિંમતને આપણે અહીંયા મૂકી દઈએ. સો ધેરફોર પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB. પી ટોટલ આપણને આપી દીધું છે દ્રાવણમાં કુલ દબાણ 475. PA આપણે શોધવાનું છે કારણ કે દ્રાવણમાં બાષ્પ દબાણ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે, અને પીબીની કિંમત હમણાં શોધાઈ ગઈ 443.05. એટલે PAની કિંમત આવશે 475 માઇનસ 443.05. ઓકે, ચાલો કેલ્ક્યુલેટ કરી લો. એ તમને ટોટલ મળશે 31.95 ટોર. ઓકે, આપણે જે અહીંયા બે માહિતી શોધવાની હતી, તો બેમાંથી આપણને એક માહિતી મળી ગઈ દ્રાવણમાં બાષ્પ દબાણ. હજી આપણે શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ શોધવાનું બાકી છે, પણ આ PAનું સૂત્ર લગાવી દઈએ. હવે PA ઇઝ ઇક્વલ ટુ P0A ઇન્ટુ XA થશે. સો ધેરફોર P0A ઇઝ ઇક્વલ ટુ PA ડિવાઈડ બાય XA. ક્લિયર? તો ચલો અહીંયા આપણે આઈડેન્ટિફાઈ કરીએ P0Aની કિંમત. અહીંયા છે આપણી પાસે P0Aની કિંમત. તો ચલો P0A એટલે PA કેટલું છે 31.95 ટોર છેદમાં XA કેટલું આપણે શોધ્યું 0.1139. રેડી? ચલો આ બેનો આપણે ગુણોત્તર લઈએ તો P0A આપણને મળશે 280.51 ટોર. ઓકે, આટલું આપણને P0Aનો કિંમત મળશે. ઓકે, આગળનો દાખલો જે આપણે ઓલરેડી આગળ દાખલો ભણી ગયા છે એનું પુનરાવર્તન છે. સ્વાધ્યાય 2.38. આપણી પાસે બેન્ઝીન અને ટોલ્યુઇન એવા બે પ્રવાહી છે જેના સંગઠનના સંપૂર્ણ સંગઠન એટલે મોલ અંશની અહીંયા વાત કરી છે. તો મોલ અંશના સંપૂર્ણ ગાળા દરમિયાન તેઓ બંને આદર્શ દ્રાવણ બનાવે છે. સૌથી પહેલાં એ કહી દઉં કે બેન્ઝીન અને ટોલ્યુઇનની જે ભૌતિક અવસ્થા છે તે લિક્વિડ ફોર્મમાં છે. બંને લિક્વિડ ફોર્મમાં પદાર્થો હોય અને આવા દ્વિઅંગી દ્રાવણ જ્યારે આદર્શ દ્રાવણ બનાવે તો રાઉલ્ટના નિયમના બીજા કિસ્સાની થિયરીનું સૂત્ર વાપરવાનું, જેની અંદર તમારે બંને ઘટકના મોલ અંશને શોધવા પડશે. આગળની માહિતી, બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ 50.71 મીમી Hg અને 32.06 મીમી Hg છે. જે શુદ્ધ સ્વરૂપના દબાણ છે એ તમે સમજી લેજો. હવે જ્યારે 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઇનને જ્યારે મિશ્ર કરવામાં આવે તો ફક્ત બેન્ઝીનનો જ બાષ્પ અવસ્થામાં મોલ અંશ, એનો મતલબ કે તમારે YE કહી શકો,
અથવા તો Y1 કહી શકું, કારણ કે એક ગુણાંક આપણે બેન્ઝીન માટે લઈશું અને ટોલ્યુઇન માટે 2 ગુણાંક લઈશું. તો પહેલાં આપેલ માહિતીની આપણે જે અંદર રકમમાં આપ્યું છે એ પહેલાં ઇન્ડિકેટ કરી દઈએ. તો બેન્ઝીન માટે W1 આવશે 80 ગ્રામ, M1 આવશે 78 ગ્રામ પર મોલ અને એના માટેનું બાષ્પ દબાણ શુદ્ધ અવસ્થાનું આપી દીધું છે P10 50.71 મીમી Hg. ઓકે, તો પહેલાં આપણે બેન્ઝીનના મોલંશ N1 શોધી લઈએ. દળ અને આણવીય દળની કિંમતનો ગુણોત્તર લઈ લો, એ તમને મળશે 1.026 મોલ. આ જ સેમ પરિસ્થિતિ હવે આપણે લઈ લઈએ ટોલ્યુઇન માટે. ટોલ્યુઇન માટેનું દળ છે જે W2 કહેવાશે 100 ગ્રામ, M2 આવશે 92 ગ્રામ પર મોલ અને P20 જે રકમમાં આપ્યું છે 32.06 મીમી Hg. હવે N2ની કિંમત શોધી લો દળ અને આણવીય દળના ગુણોત્તર પરથી, એ તમને મળશે 1.087 મોલ. હવે આ બંનેનો કુલ સરવાળો કરી દો એટલે જે તમને કિંમત આપશે કુલ મોલની, અને કુલ મોલની તમને કિંમત મળશે 2.113 મોલ. ઓકે, ચલો હવે બેન્ઝીન અને ટોલ્યુઇન આ બંનેના આપણે મોલ અંશ શોધી લઈશું. તો પહેલાં આપણે શોધીએ બેન્ઝીનના મોલ અંશ એટલે x1 એટલે બેન્ઝીનના મોલના છેદમાં કુલ મોલ N1/NT. ઓકે, બંનેનો ગુણોત્તર લઈ લો, મોલ એકમ કેન્સલ થઈ જશે એટલે x1 મળશે 0.4856. ઓકે, x1ની કિંમત એકમાંથી બાદ કરી લો એટલે એ તમને કિંમત આપી દેશે ટોલ્યુઇનના મોલ અંશ, જેને શું કહેવાશે x2. ચલો હવે દરેક વખતે દાખલામાં હું સમજાવું છું એ રીતે. P10ની કિંમત P20 કરતાં વધારે છે એટલે તફાવત આપણે P ટોટલ શોધવા માટે P10 - P20 લઈશું. એટલે અહીંયા P10માંથી P20 બાદ થાય છે એટલે ગુણાકારમાં એના જ મોલ અંશ લઈશું x1. તો અહીંયા સરવાળો એ ટોલ્યુઇનના બાષ્પ દબાણ સાથે આવશે. રેડી? એટલે સંપૂર્ણ સૂત્ર મળશે P ટોટલ = P20 પ્લસ P10 - P20 ઇન્ટુ શું આવશે x1. આપણી પાસે આ બધાની જ કિંમતો છે, આ બધી જ કિંમતો તમે સમીકરણની અંદર મૂકી દો એટલે P ટોટલ તમને મળી જશે 41.112 મીમી Hg. ઓકે, ચલો એક માહિતી આપણે શોધવાની હતી એ શોધાઈ ગઈ. આપણે સેકન્ડ માહિતી લઈએ કે બાષ્પ અવસ્થાની અંદર આપણે બેન્ઝીનના મોલ અંશ શોધવાના છે. તો આપણા માટે એક સૂત્ર છે P1 = Y1 × P ટોટલ, કારણ કે 1 ગુણાંક આપણે બેન્ઝીન માટે લીધો છે. તો Y1ને કરતાં બનાવી દઈએ તો P1ના છેદમાં શું આવશે PT. હવે P1નું સૂત્ર આપણને ખબર છે P10 × x1 / PT. બધી કિંમત મૂકી દો એટલે Y1 તમને મળશે 0.5989. સમજાઈ ગયું? હવે જુઓ, બેન્ઝીનના પ્રવાહી અવસ્થાના મોલ અંશ અને બાષ્પ અવસ્થાના મોલ અંશ બંને જુદા છે. બંને જુદા છે તો જ તમે કહી શકો છો કે આ બંનેને તમે વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી જુદા કરી શકો છો, જે ઓલરેડી થિયરીમાં આપણે ભણી ચૂક્યા છે. તો આ દાખલો અગત્યનો છે અને GEEની અંદર પૂછાઈ ગયેલો દાખલો છે, એટલે આપણા બોર્ડની અંદર પૂછાવાની ગણતરી 4 માર્ક્સમાં 100% રહેશે.